નર્મદાના સેલમબાબા ઓપીડી દરમિયાન દર્દી અચાનક જ ઢળી પડ્યા। 58 વર્ષીય વૃદ્ધ ક્લિનિકની અંદર સારવાર દરમિયાન બેભાન થઈ ગયા હતા। ડોક્ટરની સતર્કતાથી દર્દીને તાત્કાલિક સારવાર મળી રહેશે। ડોક્ટર રીતુ વસાવા અને ટીમે તુરંત CPR શરૂ કર્યું છે। કટોકટીની સારવારથી દર્દીની સ્થિતિ સ્થિર કરવામાં સફળતા મળી રહી છે। આપણે જણાવ્યું કે સમયસર CPR મળ્યો અને દર્દીનો જીવ બચાવવામાં સફળતા હાથ લાગી। આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં CPR અપાઈ રહ્યું છે અને CCTVમાં આ આખો એ ઘટનાક્રમ છે તે કેદ થયો। ગામડામાં સમયસર તબીબી સારવાર મળતા આ દર્દીનો જીવ બચી ગયો હતો। CPR એક એવી ટેકનિક છે કે જેના કારણે દર્દીને પ્રારંભિક રીતે જો સારવાર મળી જાય તો તેનો જીવ પણ બચી શકતો હોય છે અને તેનું તાદશ ઉદાહરણ આ CCTVની અંદર પણ કેદ થયું, જ્યાં સેલંબામાં ઓપીડી દરમિયાન દર્દી અચાનક જ ઢળી પડ્યા હતા અને તાત્કાલિક તબીબે સમય સૂચકતા દાખવીને તેમને CPR આપ્યો અને બેભાન થયેલા જે દર્દી છે તેને CPR મળતા તેનું જીવ બચી ગયો। આ ડૉક્ટરની સતર્કતા છે કે જેને કારણે આ તાત્કાલિક સારવાર મળી તો તેમનો જીવ બચી ગયો હતો। અહીં આ કટોકટીની સારવારથી દર્દીની સ્થિતિ હાલ સ્થિર કરવામાં ડૉક્ટરને સફળતા મળી।